જય સ્વામિનારાયણ એન્ડ જય માતાજી. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. આજે એક રમૂજી જોક્સ લઈને આવી છું કે મારી એક બેનપણી છે ઈનું, તમે એમને બધા ઓળખતા જ હશો. એમનો ફોન આવ્યો બપોરે હું રસોઈ બનાવતી હતી ત્યારે. એટલે કે તું શું કરશો ગીતું? મેં કીધું રસોઈ બનાવું છું. કે કામ હતું? એ કે ના ના એમ પૂછું છું શેનું શાક બનાવ્યું છે? મેં કીધું ચોળીનું શાક બનાવ્યું છે. એ કે મેં કાલે ચોળીનું શાક બનાવ્યું હતું, આજે ચણિયાનું બનાવ્યું છે, ચણિયા ચોળીનું શાક. કે કેમ? અરે ગાંડી, ચણિયા ચોળીનું શાક? એ કે હા, તારા ભાઈને બહુ જ એ શાક ભાવે. મેં કીધું તો એ સાથે સાથે નાળીનું શાક કરી નાખ આવતી હોય તો. મેં કીધું એ કે એ કેવી નાળી? મેં કીધું વટાણા. બરાબર, વટાણાને પોરવી લ્યો અને નાળી બનાવી નાખો અને સરસ મજાનું શાક તૈયાર કરો. ભલે મારા જીજુને શાક ભાવતું અને ખાય, બરાબર. પછી ચણિયા ચોળીનું શાક ખાઈ પીને અને રાસ રમો તમે બે. ઘુમર 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 મારી ઘુમર હશે નખરાળી. બરાબર, આવજો ત્યારે.